હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય વાકોલમાં. કેમ છો બધા? તમે બધા મજામાં જશો? તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. વી આર ઇન ઉદયપુર. અમે ઘણા બધા દિવસોથી પ્લાન કરતા હતા ઉદયપુર જવા માટે, તો આજે ફાઇનલી અમે ઉદયપુર આવી ગયા છીએ. અને તમારે ઉદયપુરના વ્લોગ જોવા હોય તો અત્યારે જો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, અને કમેન્ટમાં કહેજો કે કેવા લાગે છે મારા વિડીયો. તો અત્યારે અમે સિટીને એક્સપ્લોર કરવા માટે જઈએ છીએ. બાઇક રેન્ટ ઉપર લઈ લીધું છે. તે ભાઈ અમને ફતેસાગર લેક છે ને એ ફરવા માટે લઈ જાય છે. તો હાલો આપણે ત્યાં જઈને તમને પણ બતાવીશું. 6 વાગે આવી જશું રિટર્નના પાછા. તો ગાઈસ ફાઇનલી અત્યારે બાઇક રેન્ટ ઉપર લઈ લીધું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફતેસાગર લેક. ફતેસાગર લેકમાં એટલું મસ્ત વ્યૂ હતું જોવાનું, ને લિટરલી ટ્રાફિક પણ બહુ જ હતી એટલે વ્લોગ શૂટ ન કરી શક્યા. તો ગાઈસ અત્યારે અમે હોટલમાં જઈએ છીએ. જે હોટલ અમે બુક કરી છે ને, તો ત્યાં જઈએ છીએ. અત્યારે અમે કારમાં બુકિંગ કરી છે ને અત્યારે જઈ રહ્યા છીએ અમારી હોટલે. હોટલ બહુ મસ્ત છે ને. હોટલે જઈને તમને હું આખું હોટલનું ટૂર આપીશ ને ઉદયપુર ને આજે અમે સિટી એક્સપ્લોર કરવાના છીએ. તો ક્યાં ક્યાં જવાના છે બધી જગ્યાએ તમને બતાવીશ ને આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવે. ને જો તમને પસંદ આવે ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, તમને કહેજો કે વ્લોગ તમને સારા લાગે તો હું નવા આવી રીતે વ્લોગ બનાવીશ. તો હવે કન્ટિન્યુ રહેજો. એવું કરશો અરદાસ. હા, ઓલ્ડ સિટી બતાવી હતી રાતને રાતને બધું આપણે એક્સપ્લોર કરી નાખશું. ફૂડમાં જશે ને બધું. હા, ને આપણે અત્યારે સૌ પ્રથમ હોટલે જઈને હોટલેથી આપણે સિટીનું એક્સપ્લોર કરવા જવાનું છે. તો અહીંયાથી આપણે દરેક તમને વિડીયો જે આખા બતાવીશ. ને આ વિડીયોને સ્કીપ ના કરજો, વિડીયોને એન્ડ સુધી જોડાઈ રહેજો. વિડીયોમાં બહુ મજા આવશે. અત્યારે અમારું લગેજ બગેજ લઈને અમે નીકળી પડ્યા છીએ. કારનો આઈ થિંક 200 હશે નહીં હસમુખ? 282. હા, બસ એટલું ભાડું હશે. ને બહુ સારી સિટી છે ને તેમાં કાર બુકિંગ કરાવી શકો તમે. કોઈ પણ બાઇક સ્કૂટર રેન્ટ ઉપર લઈ શકો. કે તમારે જ્યારે ઉદયપુર ફરવું હોય તો કોઈ પણ આમ વાહન લઈ શકો તમે. એમ તમારા બજેટમાં તમે આ સિટી એક્સપ્લોર કરી શકો છો. અને આઈ હોપ કે તમને આ વિડીયો સારું લાગે. પ્લીઝ લાઈક અને શેર કરજો. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય વાકોલમાં. કેમ છો બધા? તમે બધા મજામાં જશો આઈ હોપ કે. ચાલો આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. કેમ કે આજે અમે આવી ગયા છીએ વી આર ઇન ઉદયપુર. ઉદયપુર અમારે કેટલા ટાઈમથી જવાનો પ્લાન હતો કે આજે અમારે જવું છે, આમ જવું છે. પણ આજ ફાઇનલી દિવસ આવી ગયો કે અમે આજ ઉદયપુર આવી ગયા છે. ને અત્યારે અમે ફાઇનલી હોટલમાં પહોંચી ગયા છીએ. કઈ હોટલ છે એ હું તમને કહીશ ને આગળ વિડીયોમાં તમે જોજો. અમે આજે ઉદયપુર એક્સપ્લોર કરવાના છે. શું શું એક્સપ્લોર કરશું એ તમે બધા જોજો. ને આ હોટલ એટલી માઇન્ડ બ્લોઈંગ છે, તમે આગળ જોતા જ રહેજો. ને હા, અમે તારીખ 16 અમે અમારી સિટી થી લઈને અમદાવાદ અસરવા જંકશન ત્યાંથી ઉદયપુર અમે આવ્યા હતા. અને કઈ રીતે આવ્યા એ હું તમને કહીશ. અમે જો અમારી સિટી થી બસમાં રાતે 12 વાગ્યાથી હતી ને સવારના 6 વાગે અમને અમદાવાદ અસરવા રેલવે સ્ટેશને પહોંચાડ્યું હતું. ને ત્યાંથી અમારી ઉદયપુરની 9:30ની ટ્રેન હતી. ને ત્યાંથી અમને 3:30 વાગે અમને ઉદયપુર પહોંચાડ્યા. ને ઉદયપુરથી અમે ડાયરેક્ટ અમારી હોટલે આવ્યા હતા. ને વચ્ચે અહીંયા 16 તારીખને બહુ ટ્રાફિક થઈ ગઈ હતી. કેમ કે અહીંયા વધારે ટુરિસ્ટ આવી ગયા હતા. ને ટુરિસ્ટની કારણે ઉદયપુરની ધર્મશાળા, હોસ્ટેલ સબ કુછ બધું બંધ જ હતું. અને એથી અમારે સિટીથી બહાર એક હોટલ રાખવી પડી. અને અત્યારે અમે ફાઇનલી સિટીની અંદરથી અમે હોટલ કરી છે. અને તમે જોજો અમે આજે સિટીને એક્સપ્લોર કરવાના છે. સૌથી પહેલા અમે અહીંયાથી તો અમારી સિટીથી અમદાવાદથી ઉદયપુર તો આવી ગયા હતા. અને આજે 18 તારીખ થઈ છે ને અમે એક હોટલ રાખી છે. માઇન્ડ બ્લોઈંગ હોટલ છે. ને હા, ઉદયપુર એક બહુ મસ્ત જ છે. ઉદયપુર સિટી એકદમ બરાબર પરફેક્ટ આપણે ફરવા માટે. ને જો કપલ હોય કપલ માટે પણ હોય છે ને ફ્રેન્ડ માટે પણ છે. તો તમારે આવવું હોય તો આવજો માઇન્ડ બ્લોઈંગ સિટી. कैसा लगा मेरा मजाक?
છે. હા, જો તમે ગુજરાતમાંથી આવવા માંગતો હો તો તમે અહેમદાબાદનું અસરવા જંકશન છે ને ત્યાંથી આવી શકો છો. ત્યાંથી ઓલરેડી બધી ટ્રેન હોય જ છે. તમારે જ્યારે પણ આવવું હોય ત્યારે. હા, અમુક ટ્રેન હોય ત્યાં ડિલે થઈ જતી હોય છે તો એ નહીં હોય, બાકી તો બધી જ હશે. તો હવે આપણે સિટીને એક્સપ્લોર કરવાના છે. આજે 18 તારીખ થઈ ગઈ છે. સૌથી પહેલા અમે સિટી પેલેસ જઈશું અને પછી અહીંયાથી અમે ગણગોર ઘાટ અને પછી ત્યાંથી કરણી માતા ટેમ્પલ્સ, નીમજ માતા મંદિર, ઘણા બધા એવા પેલેસ ને અહીંયા ઘણું બધું જગ્યા છે જે અમારે ફરવાની એક્સપ્લોર કરવાની બાકી છે. અને હા, અત્યારે સૌથી પહેલા હું મારી હોટલનું ટૂર કરાવી દઉં. વિડીયોમાં તમે એન્ડ સુધી જોતા રહેજો. હા, જો તમને મારા ડેલી વ્લોગ જોવા આવે ને તો મને કમેન્ટ કરજો કે હું ડેલી વ્લોગ પણ પ્રયત્ન કરીશ થઈ શકે તો. અને હા, અત્યારે જ મને કમેન્ટમાં કરો કે મારે વ્લોગ બનાવવો જોઈએ કે નહીં. જો ડેલી બ્લોગ જોવા માંગતા હો તો અત્યારે જ કમેન્ટ કરી નાખજો. હાલો મિત્રો, કેમ છો? તમે અહીંયા ઉદયપુરમાં અમે આ સમય આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો અમારા વ્લોગ માંથી કે અમે ઉદયપુર કેવી સિટી છે ને આ कौन है ये लोग, कहां से आते हैं? અહીંના લોકો અને અહીંયાનું કલ્ચર એ અલગ જ આપણો અનુભવ કરી રહ્યા છે આપણા જીવનમાં. અને અમે અત્યારે ઉદયપુર ફરવા જવાના છીએ. Yes. જોઈ લેજો. અમે ઓલ્ડ સિટી ફરવા જવાના છીએ અને સિટી પેલેસ પણ જોવા જવાના છીએ. તો હા, પ્લીઝ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહો અને જુઓ કે આ વિડીયો કેવો જોરદાર લાગે છે. અને શું કહેવા માંગીશ? Yes, और कुछ नहीं. બસ આટલું જ. લાઈક શેર નહીં કે લાઈક શેર और કમેન્ટ કરો પ્લીઝ. હા, તો અત્યારે હવે આપણે ચાલો જલ્દી આપણે રૂમનું ટૂર આપી દઈએ ને પછી અમારે સિટી એક્સપ્લોર કરવાની છે. અમારી પાસે આજનો ટાઈમ છે. આજથી વધારે અમારે કરવાનું છે સિટીને એક્સપ્લોર. ને કાલે અમારે હશે ને કાલે બાહુબલી હિલ્સ ને કરણી માતા ટેમ્પલ્સ ને આઈ થિંક કરણી માતા ટેમ્પલ્સ, કરણી માતા ને ઓલો બીજું કયું છે બાહુબલી હિલ્સ ને કરણી માતા ટેમ્પલ, સિટી પેલેસ અને સજ્જનગઢ પેલેસ, મોન્સૂન પેલેસ. હા ગાઈસ, મોન્સૂન પેલેસ જોવાની અહીંયા બહુ મસ્ત મસ્ત જગ્યા છે. તમને ફરવાની બહુ જ મજા આવશે ને મને આ હોટલ ને રૂમ જોઈને જ બહુ મજા આવી કે અહીંયાથી ફરવાની બહુ મજા આવશે. અને ઘણા લોકોને હિસ્ટ્રીમાં જો રસ હોય તો તમે આ શહેરમાં આવો અને ચોક્કસ તમને એવો અનુભવ થશે. જૂના મહારાજાઓની કહાનીઓ અને તમે બધી વસ્તુ જાણી શકશો આ વ્લોગમાં. હા, તો આપણે અત્યારે જઈએ ટૂર કરવા માટે હોટલની. આ છે મારું બેડ, એકદમ બેસ્ટ ફીલ આપે એવું. અને આ સાઈડ આપણે જોઈ શકો છો અમારું ટીવી યુનિટ અને અહીંયા 2 ચેર રાખેલ છે જે આપણે કોફી બોફી પણ પી શકીએ. ગાઈસ, તમે જોઈ શકો છો આ હોટલનું ટૂરનું બેસ્ટ ફીલિંગ. સિટી ફિલિંગ સિટી પેલેસ અમે કરી રહ્યા છીએ. અત્યારે અમે હોટલ થી ડાયરેક્ટ લિફ્ટમાં જવાના છીએ. લિફ્ટ થી અમે જઈશું ડાયરેક્ટ. વ્યૂ બહુ મસ્ત આવે છે. સાંજે અહીંયા આવશે કોફી પીવા. તો અત્યારે અમે ડાયરેક્ટ સિટી પેલેસ થી ગણગોર ઘાટ અને ત્યાંથી કરણી માતા ટેમ્પલ્સ ને આમરાઈ એને કેવું નામ નામ अरे कहना क्या चाहते हो? નથી આવડતા પણ વાંધો ને આપણે લિફ્ટ ખોલે એટલે આપણે ડાયરેક્ટ ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું છે. જવાનું. તો અત્યારે અમે આઈ થિંક સ્કૂટર એન્ડ ઉપર નથી કરતા. અમે અત્યારે હાલીને જઈએ છીએ. જો બેસ્ટ ઓપ્શન છે અત્યારે હાલીને જવાનું, કેમ કે નજીક જ છે. અમારી હોટલ થી તમે વ્યૂ જોયું છે. अच्छा, બ્લોગમાં તો આપણે અહીંયાથી અમે હું જઈશું ડાયરેક્ટ. કેટલી વાર કરશે? શું કેમ થયું? તો હવે ડાયરેક્ટ સિટી પેલેસ મળી તમને વ્યૂ બતાવો. અત્યારે જો હોટલની બહારનો વ્યૂ છે. વ્યૂ જોઈ શકો છો. અત્યારે અમે હાલીને જો ઓપ્શન રાખ્યો છે કે હાલીને જાય, કેમ કે હાલીને બેસ્ટ ઓપ્શન છે. અત્યારે સ્કૂટી અત્યારે વધી ગયા છે રેન્ટ એના 500 થઈ ગયા છે અત્યારે. તમે ઓલ્ડ સિટી જોઈ શકો છો. કેવું મસ્ત વ્યૂ. જો સામે તમને હું બતાવું હવેલી જેવું છે અહીંયા. અત્યારે અમે હાલીને વોકિંગ ડિસ્ટન્સ ઉપર જઈ રહ્યા છીએ.